ઝાખું મંદિર. હનુમાનજી દાદા સંજીવની જડીબુટી લેવા જતા હતા ત્યારે અહીંયા હર હર મહાદેવ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિમલા. ગાજુ આરામથી જશે, ગાજુને ખાવા પીવાનું બનાવવાની બધાની છૂટી. આમાં આપણે છે ને લારીની જેમ બધાને ભરી લીધા. જોઈ કે આમાં કઈ રીતે આપણે બેસીએ છીએ તમે જોવો ખાલી. હવે આ આપણે આમ ગઈરા અને હવે આયા આપ દરવાજો બંધ કરવો ને. આપણો ઝાખો ટેમ્પલ પહોંચી ગયા છીએ અને અહીંયા પેલા જ ભાઈએ કીધું કે તમારા ચશ્મા ને એ બધું કાઢી લેજો. ઝાખો ટેમ્પલ મિત્રો તમે આવતા હોય ને તો એક ઉલટીની ગોળી ખાઈને આવજો. એકદમ ડોકું ઊંચું કરવું પડે ત્યારે માંડ હનુમાનજીના દર્શન થાય. જય હનુમાન દાદા. આ હિમાચલ ટુરિઝમ લિફ્ટ તરફ આગળ વધ્યા છીએ. આવી ગયા છીએ. પહાડોની રાણી પણ કહેવામાં આવે છે સિમલાને. અને આ બધા જો કૂતરા જેમ તૂટી પડ્યા છે કે છોકરીએ જો કેવડું મોટું મોઢું ફાડ્યું. આ જોઈ લ્યો મોલ રોડ ઉપર આપ સૌનું ફેવરિટ હિપી. આપણે હવે જ્યાં રોકાણા હતા ત્યાંથી આપણી સાથે હવે 2 ગાડીઓ થઈ ગઈ છે. આપણને અહીંયા ભેગા થઈ ગયા છે 2 ફેમિલી. હવે આપણે આગળ જાય છીએ ને તમે ટ્રાફિક જોવો સિમલાનો. શું કહો છો પતિદેવ, તમને પહાડ શું કામ પસંદ છે? ત્યાં ઉભા રહીને મસ્ત કડક ચા પીવું, ત્યાં કાઠિયાવાડી આપણી મસાલાવાળી ખીચડી ખાવ ત્યારે મજા અસલી આવે. એમ સેલ્ફી પાડીને હું ગામ ને દેખાડી મોજ લ્યો, મોજ લાઈફની અસલી મજા લ્યો. એવું છે? ચલો કરીએ મજા. તો રોકજો આગળ ગાડી ક્યાંક, તમને જ્યાં મન થાય ત્યાં. हाथों में हाथ होगा तू मेरे साथ होगी शिमला की वादी में हम बादलों के बीच में एक सुंदर सी तस्वीर होगी तू मेरे साथ होगी. ये किस जमाने का गाना है पतिदेव जी? ये है एक हमारे जमाने का, मतलब एक में वो सेक्रेटरी भीड़े साहब दादाजी के जमाने का गाना गा रहे हैं ये. તો હર હર મહાદેવ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિમલાના 2 કિલોમીટર પછી તમને આયાન સિનેમા દેખાય છે. આયાન સિનેમા છે ત્યાં તમને પાસે જ આ જો મસ્તીનું પાર્કિંગ મળી જશે. 130 રૂપિયા ચાર્જ લેશે તો તમને સિનેમા પાસે મસ્તીનું પાર્કિંગ મળી જાય. અને હવે અહીંથી આપણે ટેક્સી કરી અથવા ઓટો કરી સિમલાને ફરવા જશું. તો ક્યારે પણ એવું તમને બને તો આરામથી પાર્કિંગ અહીંયા મળી જાય. સિમલામાં ટ્રાફિક પણ એવો જ છે, એટલા માટે થઈને આપણે પાર્કિંગ કરીને હવે ઓટોનો વિચાર કરી છીએ. બાકી અહીંયા ફરવું છે ને એ મુશ્કેલ બની જાય. ફટાફટ હવે અહીંથી ઓટો કંઈક કરીને પછી આગળ. તો એટલો ડેન્જર છે કે સિમલામાં ઠંડી બરફ કાંઈ નથી. માર્ચમાં તો એટલો જ ગરમ છે. તો ચાલો હવે અમારે વિડીયોમાં જોતા રહ્યો. આજે તમને સિમલા ફરાવી. આ સિમલાનું બસ સ્ટેન્ડ છે મિત્રો, તમે જોઈ શકો. આખું બસ સ્ટેન્ડ છે. તમે અહીંથી અમે તો વોશરૂમ જવા જ આવ્યા હતા, પણ તમે જોઈ શકો અહીંયા બધા બસથી માંડી બધી અહીં રૂકે. તમારે ક્યાંય પણ જવું હોય તો સિમલામાં અહીંથી બસ તમને આરામથી મળી જશે. અને સામે જે અહીંયા તમે પાર્ક કરી દીધી હોય તો સામે ટેક્સી સ્ટેન્ડ પણ છે, આરામથી તમે ટેક્સી બુક કરાવી શકશો. મિત્રો આપણી ગાડી આવી ગઈ છે, તો ચાલો હવે સવારીમાં બેસી અને ફટાફટ આગળ વધીએ. અહીંયા આપણે એક ઇનોવા કરી લીધી, કેમ કે હમણાં આપણે મોટું ફેમિલી થયું એટલે હવે આપણે શું છે બધાય મળીએ ને અંદર જાય ફરવા. અને અત્યારે મોલ રોડ ને ઝાકો ટેમ્પલ ને જે આવશે એટલું કરશું. આજના દિવસ માટે આખી ઇનોવા આપણી. શું કહે, બરાબર ગાડી? આજે ગાજુ આરામથી જશે, ગાજુને ખાવા પીવાનું બનાવવાની બધાની છૂટી. આજે ગાજુ મોજમાં. હા મોજ કરો, રાણી જેવું જીવન જીવશે. મોજ કરો મોજ. આમાં આપણે છે ને લારીની જેમ બધાને ભરી લીધા. આ જંગલમાં બધાને ભરી લીધા છે. ચાલો હવે બેહીએ અને ફટાફટ આગળ વધીએ. આ જો આ બધાય જોઈ લ્યો. અમાર તો વટ ઘટાડી દેવો પડશે, આ દરવાજો ખુલી નાખ્યો. મિત્રો હવે જોઈ કે આમાં કઈ રીતે આપણે બેસીએ છીએ તમે જોવો ખાલી. હવે આ આપણે આમ ગઈરા અને હવે આયા આપ દરવાજો બંધ કરવો ને એના માટે આપણે શરીયત મારવી પડે. ત્યારે માન સામેથી ધક્કો મારવાનો. હા એમ અહીંયા હા કોક ધક્કો મારે ત્યારે બંધ થાય. મેં કીધું કે મને થોડું ઝાકું
ઝાકો રોડ માટે, ઝાકો ટેમ્પલ માટે આગળ વૈદાજી આ બસો પણ આવે છે. અને આ રોડ બાયપાસ જાય છે અને એમાં આપણે આગળ વધીએ છીએ. ડેન્જર રોડ છે હો, એકદમ ઉપર. અત્યારે આપણે હવે જયજી ઝાકો ટેમ્પલ ને એના રસ્તા જો ખાલી એટલા વળાંક વાળા અને મસ્ત મજાના એવા રસ્તા છે. ધીમે ધીમે અને આજ વખતે જે ટેક્સી કહેતો છે ને તો એની મજા જ કંઈક અલગ છે. ટેક્સી હોવાથી શું છે કે આપણને શૂટ કરવાની મજા જ કંઈક અલગ આવે. અત્યારે જો આમ આરામથી હવે કરતા હવે આયા જેવો જ તડકો ગયો ઝાકો ટેમ્પલ અને ઠંડીની લહેરથી પણ એટલી જ વધુ આવે છે. તો અમે મોજ કરીએ છીએ. જો તમારે પણ મોજ કરવી હોય તો ફટાફટ આવો શિમલા અને આવી જાઓ ઝાકો ટેમ્પલ. જો ઝાકો ટેમ્પલ મિત્રો તમે આવતા હોય ને તો એક ઉલટીની ગોળી ખાઈને આવજો, બાકી તમે ઉલટીઓ કરી જાય છો. કેમ કે આ ખતરનાક વળાંક છે. તમે જો ગજબ રોડ, જો ગજબ રોડ. અને એમાં જો અત્યારે સામેથી એક આવી ગઈ જો. થેન્ક યુ. આપણો ઝાકો ટેમ્પલ પહોંચી ગયા છીએ અને અહીંયા પહેલાં જ ભાઈએ કીધું કે તમારા ચશ્મા ને એ બધું કાઢી લેજો, કેમ કે ચશ્મા અહીંયા વાંદરા લઈ જશે. કાંઈ પણ ખાવા પીવાની ચીઝ ને કાંઈ પણ એવું હાથમાં હોય, ફોન પણ લઈ જશે. તો જોઈ કે થાય એટલું આપણે શૂટિંગમાં ને એમાં ધ્યાન રાખશું ને કે વાંદરા અહીંથી બધું તમારું ઉપાડી જશે. શું કહે કાજુ? હા, પતિદેવ સ્ટાઇલ નહીં મારી શકે. હા, આ જો આ જવાનો રસ્તો છે, ઉપર ટેમ્પલ છે. તો ચાલો હવે ત્યાં જાય. અને જો ગાડી ઉપર સુધી પાર્ક થાય. અને આજ વખતે આપણું આખું ગ્રુપ છે એટલે ધ્યાન રાખવું પડે બધાનું. એટલે હવે જોઈએ ફટાફટ ધીમે ધીમે બધા જાય. તો મિત્રો અહીંયા વાંદરા તો છે જ એટલા. અને તમને કહું 2455 મીટર જેટલું ઉપર આ મંદિર આવેલું છે. અને 2 કિલોમીટર સુધીની તો તમને સખત ચઢાઈ શિમલામાં અહીંયા મળી જવાની છે ઝાકો ટેમ્પલમાં. જો આ ટેમ્પલ છે ને ઉપર વાંદરા પણ દેખાવા માંડ્યા છે. તો 2 કિલોમીટર જેવું તમારે એકદમ ચઢાઈ આવે એવું આપણે સમજી લેવાનું. તો ચાલો હવે જઈએ આપણે ટેમ્પલ કોર ધીમે ધીમે. અને હવે ફોન કદાચ મૂકી દઈએ કેમ કે આગળ એટલા જ વાંદરા દેખાય છે. સિદ્ધ શ્રી બાબા બાલકનાથ મંદિર ઝાખોર શિમલા. અને અહીંયા હનુમાનજીનું મંદિર છે ઝાખોમાં. બહુ જ મોટી એવી મૂર્તિ છે. તો ચાલો હવે આગળ વધીએ. ચઢાઈ પણ એટલી જ છે. ઉપર તમારે હાલીને ઉપર જવું એ પણ થોડુંક અઘરું છે. બાકી આમ તો આપણે આજે શનિવાર પણ એનો સારો દિવસ છે. તો શનિવારે આપણે હનુમાનજીના દર્શન થઈ જાય એનાથી મોટું શું મિત્રો. આમ જો આ મૂર્તિ જો તમારી એને ગદા એવડી મોટી. અને આ કાજુ ઊભી રહી ગઈ ગદા પર. હા મિત્રો એકદમ ડોકું ઊંચું કરવું પડે ત્યારે માંડ હનુમાનજીના દર્શન થાય. અને એના ચરણો જો ખાલી આ ચરણોને સ્પર્શ કરી અને હનુમાનજીના આશીર્વાદ લઈ આપણા હાથે પહોંચે કે નહીં. જય હનુમાન દાદા. હા જો. અને ઉપર તમે જોશો તો તમારા આ ગદા જોવો એકવાર. ઓહો. અને આ ઉપર સુધી મૂર્તિ માંડ આપણને દેખાય એવી વિશાળ એવી મૂર્તિ છે. તો ચાલો હવે અહીંયા જો આ નકરા વાંદરા પણ છે અને બહુ જ મોટી. કાજુ અત્યાર સુધીમાં કોઈ દી આવી મૂર્તિ જોઈ? હા મારા ખ્યાલથી કમસે કમ છે ને 100 ફૂટ જેવી હશે મારા ખ્યાલથી. હા આ વાંદરો ને. હા ચાલો હવે આપણે અંદર જઈએ.
તો મિત્રો આ છે ઝાખુ મંદિર. હવે અહીંયાની સ્ટોરી એવી છે કે જ્યારે હનુમાનજી દાદા સંજીવની જડીબુટી લેવા જતા હતા ત્યારે અહીંયા યક્ષ મુનિ નામના ઋષિજી અહીંયા તપસ્યા કરતા હતા. તો હનુમાનજી દાદા અહીંયા એમને પૂછવા માટે ઉભા રહ્યા હતા કે સંજીવની બુટી કેવી હોય ને શું હોય. એટલે આ પર્વત પેલા બહુ ઊંચો હતો પણ એમના વજનથી અડધો જમીનમાં દબાઈ ગયો અને અહીંયાથી સંજીવની બુટી વિશે પૂછી અને હનુમાનજી દાદા ગાયબ થઈ ગયા. અને જ્યારે ગાયબ થઈ ગયા ત્યારથી એમના પગના નિશાન અહીંયા છે અને જ્યાંથી ગાયબ થયા ત્યારથી એક મૂર્તિ ઉત્પન્ન થઈ. એટલે ત્યારથી આ મંદિરને હનુમાનજી દાદાના મંદિર તરીકે ઝાખુ મંદિર તરીકે ઓળખાય છે, કેમ કે યક્ષ મુનિનું નામ ઝાખુ યક્ષ યાગ એ રીતે પડ્યું છે. અને બસ ત્યારથી જ આ મંદિરની અહીંયા સ્થાપના છે અને હનુમાનજી દાદાના પગના નિશાન પણ અહીંયા છે. તો તમે આટલી સરસ પાવન ભૂમિ ઉપર એકવાર જરૂર આવજો. અને જો તમને આની હિસ્ટ્રી અને આ સનાતન ધર્મ વિશેની માહિતી ગમી હોય તો ગુજ્જુ કપલ ટ્રાવેલરને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય બાલાજી લખજો. જય હનુમાનજી દાદા. તો ઝાખો મંદિર આવી ગયું છે, હનુમાનજીનું મંદિર છે આખું. અને અહીંયા આવવા માટે તમે રોપવેનો બી એવો ઓપ્શન છે, તમે રોપવે દ્વારા પણ અહીંયા ઝાખો ટેમ્પલમાં આવી શકો છો. પાણી પીવાની બધી સુવિધા છે. ચપ્પલ અહીંયા નીચે ઉતારી અને હવે આપણે મંદિરમાં દર્શન કરવા જવાનું છે. કદાચ ત્યાં ફોન અલાઉ નહીં હોય તો જોઈ હવે જો અલાઉ હશે તો તમને દર્શન કરાવી. જય બાલાજી, જય બાલાજી. આખું મંદિર છે મિત્રો. તો વ્યવસ્થિત એકદમ મજા આવી એવા દર્શન થઈ ગયા. અને શિમલામાં ઝાખો દેવી ટેમ્પલ તમે ના આવ્યા તો તમે મિસ ઘણું કરી ગયા છો. અને આજે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન થયા એ તો બહુ સૌભાગ્યની વાત છે ઓકે, અમારી માટે. ત્યાં મસ્ત એવું મંદિર છે. પણ અહીંયા જે વસ્તુની તમને વાત કરી બધી વસ્તુની ધ્યાન રાખજો, પાછું રિપીટ નથી કરવું. કેમ કે અહીંયા વાંદરાઓનું એટલું જ તમને એમ કહો ને, તમારો ફોન છે, ચશ્મા છે, કેમેરો છે, બધું લઈ જાય. અમે પણ માંડ શૂટ કરી છે. તો મંદિરના દર્શન કરીને જય બાલાજી. સરસ છે. હનુમાનજીની મૂર્તિ પણ બહુ મોટી છે અને સાક્ષાત હનુમાનજીનો સત્કાર હોય ને એવી જ આપને અનુભૂતિ થાય. એટલે તમે એકવાર જરૂર આવજો. જો ક્યારે આવો ને તો જરૂર વિઝિટ કરજો ઝાખુ ટેમ્પલ. જય બાલાજી, જય હનુમાન, જય બજરંગ. ઝાખો ટેમ્પલમાં તમને રોપવે મળી જશે. 250 રૂપિયા જેવો ચાર્જ લાગે છે. તો ઝાખો ટેમ્પલમાં તમને જમવાની પણ વ્યવસ્થા મળી જશે મિત્રો. અને અહીંયા તમને એમ કહો ને કે 250 રૂપિયામાં રોપવેની સુવિધા છે અને લિફ્ટ પણ છે. એટલે કે તમને ત્યાં લિફ્ટની પણ સુવિધા મળી જશે. તમારે રોપવેમાં આવવું હોય તો 250 રૂપિયા ખર્ચી આરામથી તમે મોલ રોડથી તમને મળી જશે. તો રોપવેનો પણ આનંદ તમે લઈ શકો છો. મિત્રો આ વિશાળ એવી મૂર્તિ તમે જોવો છો એ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બનાવેલી છે. એમની એક મન્નત હતી, એમની એક બાધા હતી, એના માટે થઈ અને આખી મૂર્તિ અહીંયા બનાવેલી છે. બાકી તો અત્યારે આપણે શું કહેવું, કેમ કે અત્યારે તો એ હવે સાથે છે નહીં એવું બધા કહી છે, આપણને ખબર નથી ખાસ. પણ મૂર્તિ જે મસ્ત બનાવી, હવે જેમને બનાવી પણ બહુ વિશાળ એવી બનાવી. તો થેન્ક ટુ બચ્ચન ફેમિલી જેને આવું મસ્ત વિચારી અને આવી મસ્તીની મૂર્તિ બનાવી, માણસોને એક એટ્રેક્ટિવ અને એક માણસો માટે, પબ્લિક માટે એક સારું એવું લોકેશન આપ્યું. આપણે ઝાખો ટેમ્પલના દર્શન કરીને આવી ગયા છે અને કહી છે કે 108 ફૂટની હનુમાનજીની મૂર્તિ છે. અને હજી એક શ્રી રામની મૂર્તિ બને છે જે એમની કરતાં પણ ઊંચી 111 ફૂટની મૂર્તિ રહેવાની છે. મોલ રોડ આવો છો તો તમને પાર્કિંગની સુવિધા અહીંયા પુષ્કળ મળશે. જો અહીં નીચે બધું પાર્કિંગ જ છે, આરામથી તમારી ગાડી પાર્ક થઈ જશે. પણ બધે પેડ પાર્કિંગ છે અને કલાકોના ભાવેથી જ અહીંયા પાર્ક કરવા દેશે. અને સામે આ બ્લેક તમને દેખાય ને એ લિફ્ટ છે. આપણે લિફ્ટ પકડી અને ઉપર જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. આજે તમને ફેરવશું પહાડોની રાણી એટલે કે શિમલા. આપણે પહોંચી ગયા છીએ પહાડોની રાણી શિમલામાં અને હવે આપણે જઈએ છીએ મોલ રોડ તરફ. આમ જો ટ્રાફિક જોઈ લો ખાલી, અહીંયા ટ્રાફિક કેટલો હોય છે એની કોઈ હદ જ નથી. ફટાફટ આપણે પણ હાલીને જાય છીએ. હિમાચલ ટુરિઝમ લિફ્ટ તરફ આગળ વધ્યા છીએ.
ને અહીંયા જોઈ લો તમે લિફ્ટમાં ગરદી છે. ઓકે, આ બધી આપણે ગરદી આ સુધી છે. તો અહીંથી તમારે જવું હોય તો જઈ શકો છો લિફ્ટમાં પણ. અહીંયા લિફ્ટની વ્યવસ્થા છે, 20 રૂપિયા ટિકિટ છે જો અહીંથી તમારે લિફ્ટમાં જવાનું. તો જવા માટે લિફ્ટ બાજુના સિંગ જોઈ લો, બાજુના હીરો જ લેવું બસ. આ બધો ટ્રાફિક, આ લિફ્ટમાં જવા માટેનું ટ્રાફિક છે. મને આવો વિચાર આવ્યો છે કે સાઈડ આપણે આ એપ્લાય કરવાનું થાય છે. ખુલી ગઈ છે હવે, ફટાફટ બધા ભાગ લિફ્ટમાં આવી ગયા છીએ. આ જોઈ લો લિફ્ટમાં. હા, જે છે એવા જ આવશે. હા, આપણે બધા કાજુડી બધા લિફ્ટ. તો લિફ્ટની બહાર નીકળીને હાશકારો થઈ ગયો, કેમ કે જ્યારે ઘરની લિફ્ટમાં હલવાય અને જે પ્રોબ્લેમ થાય ને ઓલું બધું થઈ જાય, તો એવી જ બીક હતી કે જો કદાચ લિફ્ટમાં બંધ થયા અને જનરેટર નહીં હોય તો એવી બીકું હતી. પણ આપણે આરામથી લિફ્ટમાં ઉપર પહોંચી ગયા. ફટાફટ આપણા પોતાના પગ ઉપર દોડી અને પહોંચી જાય મોલ રોડ. અને હવે ભૂખ પણ કૂતરા જેવી લાગી છે, તો ફટાફટ જઈ અને હોટલમાં ભાગો જલ્દી છે. અરે આમાં જો ભરાઈ જાઓ, ઘેટા બકરા જેમ બધા આવ્યા અને આ બધા જો પાછળ લિફ્ટમાં જવા માટેની રાહ જોતા હતા. હવે બધા જાય અને આપણે અહીંયા હવે કોઈ લિફ્ટ ના હોય હો મિત્રો. લિફ્ટથી કંટાળી ગયા. જો અહીંયાથી ટિકિટ લઈ લ્યો અને હવે ફટાફટ ભાગો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિમાચલની અંદર સિમલા, એટલે કે હિમાચલની રાજધાની એવી કહેવાય એવી સિમલા, અને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે સિમલાને. અને તમે અત્યારે જોઈ શકો છો સિમલાનો ફેમસ રોડ એટલે કે મોલ રોડ. તો ચાલો અમારી સાથે તમને આખો મોલ રોડની શેર કરાવી. ચાલો. અને આ બધા જો કૂતરા જેમ તૂટી પડ્યા છે, કેમ કે બધાને ભૂખ લાગી છે, તો હડકાયા જેમ તૂટી જ પડ્યા, બધા ખાવા જ માંડ્યા. હા, આ છોકરીએ જો કેવડું મોટું મોઢું ફાડ્યું. જો તમે અહીંયા તમારા ખુદના છોકરાઓ લઈને આવો છો તો એના માટે થઈ તમને અહીંયા આ રીતની ગાડી, પછી કોઈને હાલવાની તકલીફ હોય તો અહીંયા વ્હીલચેર બધું મળી જશે. અને ફ્રૂટની ડીશ ને બધું તમે જો અહીંયા આરામથી મળી જાય. ખાઈ પીને મોજ કરો. અરે તમે તો તૂટી જ પડ્યા હો, કેટલું ખાવું? હા, બસ બાકી મિત્રો આ માલ રોડમાં અત્યારે આપણે ઘણી ખરી તમારે જમવાની વેરાયટી મળી જશે. તમને ડ્રેસિંગ માટે પણ ઘણું ખરું મળી જશે. અને બધા અત્યારે અહીંયા તમે જોશો તો મોજ કરે છે, કેમ કે માલ રોડમાં ખરીદી કરવી એ જ મેઇન વસ્તુ છે. તો શું કહે કાજુ, તને તો દુકાનો જોઈને મોજ પડી જાય ને? હા, કેમ કે આપણે છે લુખેશ એવું કાજુનું કેવું છે. હવે જ્યારે લઈને કાંઈક ત્યારે એને કહીશ. તો ચાલો હવે આગળ તરફ વધીએ. આ બેને છે ને ખાલી રવાડે ચડાવ્યા છે, હવે જોઈ કે આપણને બૂચ લાગે કે નહીં. જોઈ લ્યો મોલ રોડ ઉપર આપ સૌનું ફેવરિટ છે ને, જે બ્રાન્ડ જોતી હોય બધી તમને મળશે હો. હવે આપણે અત્યારે નીચે તરફ નહીં ને ઉપર તરફ આગળ વધ્યા છીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિમાચલની અંદર સિમલામાં. તમે જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન હિમાચલ. કેવું આમ જો તમને આલીશાન લાગ્યો. હવે જોઈ આપણે ફટાફટ અહીંની રોનક કંઈક અલગ જ છે. હવે કંઈક આમ લાગ્યું કે ના મજા આવી. હા, તો નકરી ભીડ કેટલી ભીડ હતી. જો આ કોરથી કદાચ ઓલા લોકો આવે. હું તો એકલો અત્યારે થઈ ગયો. કાજુની બધા થોડા ખોવાઈ ગયા, ગોતી છીએ આપણને. અત્યારે હવે આપણે પહોંચી ગયા હિમાચલ નિર્માતા ડૉક્ટર યશવંતસિંહ પરમાર. 1906 થી લઈને 1981 ફાઉન્ડર ઓફ હિમાચલ. એમને મૂર્તિનું સીન છે. જોઈ લ્યો આપણો ધ્વજ જે ઉડઈએ. હા,
નમન છે સતસત. અને બાકી આ હિમાચલનું દ્રશ્યો તમે જો તમને મોજ જ આવી જાય. એવું લાગે કે વિદેશ આપણે પહોંચી ગયા હોય જેમ. હવે તમે જોશો અહીંથી અને કાજુ અને અમે હમણાં હું કોકના ફોટા પાડતો હતો અને અત્યારે જો કાજુ પણ અહીંયા કોકના ફોટા પાડી દે તો ખબર નહીં પડે કે આપણને કઈ રીતે જી. ત્યાં ચર્ચ છે હિમાચલમાં ફેમસ છે ચર્ચ છે તે છે. અને બાકી અહીંથી વ્યૂ બધા સારા છે. માણસો જો ઉપર બધા બેસી ગયા છે. અહીંથી સનસાઇટ બહુ સારો થાય છે એટલા માટે બધા ત્યાં ઊભા રહી ગયા છે. સનસેટ ઓકે સનસેટ છે અહીંયા. જો આપણને ઇન્દિરા ગાંધીનું પૂતળું છે, યશવંતસિંહ પરમારનું પૂતળું છે. મતલબ એક અલગ જ રોનક છે આખા મોલ રોડ ઉપર. જ્યારે તમે અહીંયા આવો છો ચર્ચ પાસે અહીંની જે રિયલ એમ કહીને કે મોજ આવે એવું છે. ક્યાં સીધું મળે? ઓહ તો આપણે કાં નથી ખાવાનું? અરે પહેલાં સીધું ખવાય. ફાઇનલી હિમાચલની અંદર આપણે હિમાચલનું ફેમસ સીધું અહીંયા મળી જાય છે. તો ચાલો હવે અહીંયા ખાઈ અને જોઈ કે કેવું છે, અભિપ્રાય લેશું સીધુંનો. તો અહીંયા સીધું છે. આ સીધું ને બધું તમે એનું હિમાચલમાં જ તમને મળશે સીધું ખાવા. તો ક્યારે પણ આવો તમે ટ્રાય કરી શકો છો. શિમલાનું આખો વ્યૂ અહીંથી દેખાય. અને કાજુને લાગે છે ઠંડી. કાજુ કેવી ઠંડી લાગે. અને આખું શિમલા છે અને સૂરજ બાપા આથમતા અહીંથી દેખાય. પણ એના માટે તમારે થોડુંક છે ને રાહ જોવી પડે. ને જો આ બધા બેઠા ને ચર્ચ પાસે ત્યાં બેસી અને તમે જોઈ શકો છો કડકડતી ઠંડી થાય છે. પણ અહીંયા માણસો જે કપડાં પહેરે એ જોવા જેવાના છે. એમ કે અહીંયા કોઈને ઠંડી નડતી જ નથી. હા અહીંયા આપણા ટાટિયા ઢીલા થઈ જાય એવી ઠંડી છે. કાજુ છે કે નહીં તો અને અહીંયા કોઈને કાંઈ તકલીફ નથી. આરામથી તમે જોશો વિડીયોમાં મોજ પડે એવા કપડાં પહેરીને મોજ કરે છે. હિપી તમારા ફોટા વોટા પડાવે રાખો. અને અહીંયા જો મસ્ત મજા. અને અહીંયા આવી ગયું તમારા બધાનું ફેવરિટ એકડે બેગડે બાર. તો આપણે આગળ જઈ અને અહીંયા તમે આમ અત્યારે માલ રોડ ફરો રોનક જે થાય અને તમને એવું જ લાગશે કે તમે રિયલમાં ફોરેનમાં આવી ગયા હો. શિમલા ભાઈ મજા આવે. રાતે જ ફરવાની મજા આવે. મિત્રો આપણે મોલ રોડ ફરીને આવ્યા અને 8:30-9 જેવું થઈ ગયું છે અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો રાત પડી ગઈ છે. અને આજે કાંઈ રોકવાની વ્યવસ્થા મળી નથી. એટલે હવે જોઈએ આગળ શું મળે છે શું નહીં. રાત બહુ થઈ ગયું છે એટલે પહેલાં તો આપણા બજેટમાં હોટેલ રૂમ મળવાય બહુ મુશ્કેલ છે. કેમ્પિંગ લોકેશન તો ભૂલી જ જાઓ. એટલે હવે જોઈએ આગળ વધ્યા છીએ. મેન વસ્તુ છે કે રાત થઈ ગઈ ને ઈ એક અઘરું છે. રાત તો થઈ ગઈ ને એમાં પાછો આજે સેટરડે છે એટલે સેટરડે સન્ડે ડબલ ભાવ વીકેન્ડના. જોઈએ આપને આજે કેવી હોટલ વિઝિટ કરવા મળે છે. પણ તમે વિડીયોમાં રહેજો કેમ કે તમારો સાથ હોય ને તો અમને પણ હિંમત રહી છે કે આ રીતે રાતના એકલી સફર કરવા માટેની વાતો કરતા રહીએ ને આગળ ચાલતા રહી. હર હર મહાદેવના નારા સાથે હાલે રાખે. કેટલું સરસ દેખાય છે શિમલા. રાત થતા તો અલગ જ શિમલા થઈ ગઈ. ધીમે ધીમે આપણે હાઈટ ઉપર ચડતા આવ્યા છીએ જુઓ. અને પહાડમાં રાતનું નાઇટ ડ્રાઇવિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને ખૂબ જ કરવી રોડ છે એકદમ. ઝાડવા તો તમે જુઓ કેવા ખતરનાક ને જંગલ. હવે આપણી સિવાય કોઈ છે નહીં અહીંયા. આપણે અત્યારે શિમલાથી જાય છીએ કુફરી. નજારો હવે આપણે અહીંયા એક આપણી લોકેશન કેમ્પિંગ લોકેશન તરફ જાય છીએ. જોજો નવીન પાછો ઉપર ખાબર રસ્તો રાતનો ટાઈમ અને આપણું એડવેન્ચર એઝ ઇટ ઇઝ. અને આ જો રાતનો નજારો આટલી હાઈટ ઉપર કાચા રસ્તા. અહીંયાના રોડ કાચા એટલે છે કે અહીંયા બધે જ બરફ પડે છે બધે જ. અને આ બહુ થોડોક રિસ્કી છે.
એડવેન્ચર કાપીએ તમે રોડ ને બધું જોયું ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વુડન પાર્ક સોરી મિત્રો ફોર્ચ્યુન પાર્ક કુફરીમાં આપણું પહોંચી ગયા છીએ અને આ આપણી હોટલ છે 5 સ્ટાર જેવી હોટલ છે અને અત્યારે આપણું બુકિંગ અહીંયા છે આજનો સ્ટે અહીંયા રહેવાનો છે આપણે તો ચાલો હવે ફટાફટ જાય રૂમમાં કાજુ હવે તો દાંત કાઢ એડવેન્ચર રાતના 11 વાગે અને હાથ કેવા ઠરે છે મિત્રો હાથ ઠરે ભયંકર તો ચાલો હવે ઉપર જઈએ અને આરામ કરીએ આપકા નામ સંજીવ ઠાकुर છે સંજીવભાઈ ઠાકુર છે જે અમને ઠેઠ ઉપર રોડ સુધી લેવા આવ્યા એટલે આપણે કીધું કે ના અમે એડવેન્ચર કરશું તો એમને કીધું કે ચાલો તમારે કરવું તમારી મરજી તો ચાલો હવે આપણો આ સ્ટે અહીંયા જ છે ફોર્ચ્યુન પાર્ક કુર્ફી સિમલા મેમ્બર આઈટીસી હોટલ તો ચાલો હવે આપણે ત્યાં જઈએ છીએ જમવાનું બધું તમે જોઈ શકો છો તો અહીંયા આપણે રોટલી મંગાવી લીધી પનીરના શાક બધા મંગાવી લીધા છે અને કાજુ છે તો વાતુમાં મિસ્કુલ છે એને વાતું જ કરવી છે તો ચાલો ફટાફટ હવે જમી અને તમને થોડી વારમાં પાછા મળી જોશો આપણે જેવો જ રૂમ ખોલી આ રમત ગમત માટેના રૂમ જો આ છે ને મિત્રો આ ગેમ છે ને એવી ગેમ કહેવાય આ બધી ઠેરી છે આ બધી ઠેરી અહીંયા રાખવાની અને આપણે આંગળી અને આ આંગળીથી ના આ દાંડી રાખી છે હવે આ દાંડીથી ઠેરીએ રમવાનું ઓકે આ છોકરાઓ કેરમ રમે અને અહીંયા જોઈ લો આ વોલીબોલ જેમ અહીંયા છે આપણે મગજવાળાઓ માટે ચેસ છે તો સારી એવી પ્રોપર્ટી છે એન્ટ્રી ગેટ હતો અને તમે જેવા જ એન્ટ્રી ગેટની અંદર એન્ટર થાવ છો અને તમે જોશો તો આમ જો કેવું મસ્ત મજાનું આખો અલગ જ લુક આપેલો છે અહીંથી આરામથી તમે ઊભા અને ત્યાં જો ચા પાણી પીવા માટેનું પણ રાખેલું છે એ આરામથી બેસી અને વ્યૂનો આનંદ લ્યો અને જેવા જ તમે એન્ટર થાવ જો આ મસ્તીનું એવું આ ગુલગસ્તો રાખ્યો છે ફૂલથી સ્વાગત થાય વાં જો બધે લાઇબ્રેરીની છે એ પણ આપણે તમને દેખાડી અહીંયા ચા કોફી લોકલ હની છે મિત્રો એ પણ સારું એવું છે ઠાકોરજી બિરાજમાન છે કૃષ્ણ ભગવાન એ પછી તો શું જોઈએ રિસેપ્શન છે બહુ સારું એવું રિસેપ્શન છે અહીંયા શાંતિથી બેસવાનો વેઇટિંગ એરિયા પણ બહુ સારો છે અહીંયા તમે જોશો તો લિફ્ટ આવી જશે લિફ્ટથી ઉપર જવા માટે બાકી ગેમ એરિયા તમને દેખાડી દીધો છે હવે આખો વોશરૂમ છે અલગ અલગ અહીંયા શાંતિથી બેસી જો તમારે વાંચવાનું ટેવ હોય તો તમે આરામથી લાઇબ્રેરી છે વાંચી પણ શકશો તમે અને એક્ટિવિટી અહીંયા પણ એક્ટિવિટી રૂમ છે પણ અત્યારે કદાચ બંધ હશે ઓકે અહીંયા આખું જીમનું છે તો અહીંયા જીમ છે તો તમે જોઈ શકો આખું જીમ છે પણ આમાં કેવું છે કે અત્યારે જેટલા છે ને એમાંથી જેને બોડી હોય એ દોડવા આવશે કૂદકા મારવા આવશે આપણે કોઈ એવું છે નહીં આપણે અમે સિંગલ હાઈડગાજી તો જરૂર એટલે આપણે વજન વધારવાનું જ ઘટાડવાનું નથી એટલે આપણે જરૂર નથી તો મિત્રો રૂમમાં એન્ટર થતા જ આ આપણો રૂમ છે અહીંયા જોઈ લો મિરર મસ્ત મજાનો રૂમ ઓકે ટેબલ્સ ચેર અહીંયા વોશરૂમ્સ જોઈ લો એકવાર ફિટિંગ તો મિત્રો અહીંયા કંઈ કાર્ડની ફેસિલિટી છે બતાવીને આપણે આપણા રૂમમાં અંદર જવાનું સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે વોશરૂમ્સમાં જુઓ તમને અહીંયા શાવર કેપ ડેન્ટલ કીટ કોમ્બ દાંતીઓ ડેન્ટલ કીટ શેમ્પૂ સાબુ બધું જ રાખેલું છે ટાવેલ આ ગ્લાસ હવે અહીંયા શેના માટે રાખ્યા છે ને દેટ આઈ ડોન્ટ નો મને ખબર નથી પણ અહીંયા જો ડ્રાયર પણ છે આ હેર ડ્રાયર છે વાળ ધોઈને માથું સૂકવી દેવાનું અને અહીંયા જુઓ મિરર પણ છે એકદમ સ્ટાન્ડર્ડ છે ને
એટલે જે તમે સ્ટાન્ડર્ડ હોટલમાં જાઓ ને તો તમને આવી ફેસિલિટીઝ મળે છે. જો છે ને એકદમ મસ્ત બંને બાજુ. આ હેન્ડ વોશ છે, અહીંયા નોર્મલ બાથ, અહીંયા ટાવેલ્સ છે, અહીંયા જેગવારનું ફિટિંગ, આ હાથેથી ફુવારો ચાલુ કરીને આપણે નાહવાનું છે ને એકદમ મસ્ત. અને જુઓ અહીંયા તો આપણે નાઇટ ડ્રેસ રાખી દીધો છે, ટીવી, કબાટ, નીચે ડસ્ટબિન. અને આ જો આજે ને કેટલી છે ચાની, આ ચાની કેટલી છે ને આમાં આ ચા આપી છે રેડી. કોફી પીવી હોય તો કોફી. આ જો આ ટ્રેમાં છે ને આ બધું જ જે અમૂલનું દેખાય છે ને આ દૂધ છે, પાવડર ડેરીનું. આ રિફાઇન્ડ શુગર છે. જુઓ ચા નાખવાની, દાર્જિલિંગ ટી જોયું, ચા પાણી ગરમ કરવાનું, ચા નાખવાની, શુગર નાખવાની, મિલ્ક નાખવાનું. સવારમાં ઉઠતા પહેક આપણી ચા રેડી. તો આ ચા પી લેવાની, સમજાણું? આ હોટેલ્સ, આ મોંઘી હોટેલ્સની ફેસિલિટીઝ હોય. અહીંયા બેસવા માટે મસ્ત સોફા છે, ટેબલ. અહીંયા આવીને છે ને મેં થોડોક મારો સામાન રાખી દીધો છે, તમે જુઓ. મસ્તીનો સોફા, ટેબલ, ચેર. આ પણ અલગ સોફા અને ટેબલ ચેર છે, આ પણ અલગ સોફા અને ટેબલ ચેર છે. અને અહીંયા તમને બિસ્લેરી વોટર પાણી આપે છે પીવા. અને આ ગ્લાસમાં પાણી તમારે ન પીવાય ને આમ ઢાંકીને રાખી દેજો. આવી સરસ સરસ ફેસિલિટીઝ હોય છે. અને અહીંયા છે કોડલેસ તો નથી, લેન્ડલાઇન છે પણ ફોન, કે અહીંયા તમે એક નંબર દબાવો ને એટલે બધી જ વસ્તુ તમારા ઘરમાં હાજર થઈ જાય. અને આ રૂમ ટેમ્પરેચર, હની ઓફ, એસી તો અહીંયા એકે રૂમમાં છે નહીં. પછી હા આમાં તો આવી રહ્યું જો અંદર એસી ફિટ કરેલું છે ને, આમાં અહીંયા આવું છે નવું. એટલે જુઓ આવો મસ્ત રૂમ છે. તો બસ આ છે લક્ઝરી લાઈફ. બસ તમને આ મારા ટૂર વિઝિટ કેવી લાગી, કેવી નહીં, આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી છીએ. આજનો દિવસ ખૂબ એડવેન્ચર ભર્યો રહ્યો, ખૂબ ભાગદોડ કરી, ખૂબ મસ્તી કરી. અને હવે સૂઈ જાય. રાતના વાગી ગયા છે 12:30. બહુ ઊંઘ આવે છે ભાઈ હવે. ચલો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.